વાત એ તો મારો બેટો ગોડો નહીં છે એટલે શાંતિ યાદ કહો નકા હોય તો મારો બેટો તો જ મેલતો નહીં થોડી વાર આ જ આરામ છે આપણે મથુર તું એટલે સેધા શું ચાલ લઈને આવ્યો તું આગળથી લઈને આવ્યો તો છે આગળથી લાવ્યો કે આગળ વધી ને તો અહીં લે તું રહી તો હોમે ને ઓયથી ચાલ લઈને આવ્યો ને તે હું હતી તારા તું પૂછતો ખરી કે ચાર વાઢું કે ના વાઢું પણ તને શાને પૂછવાનું લે લે બધી જમીન મેરા સીતમ વાવવા માટે જે તાર ખેતરમાં થોડી લીધી હે એટલે તું ઓયથી તો લઈને આવ્યો તાણી ઓયથી લીધી સરપંચ ની હે લે સરપંચ ની બધી કીધું કે મેં ખરીદી લીધું સરપંચ નું હજી તે હજુ સરપંચ નું જ છે એટલે આ બધું વાવા મેં રાખ્યું તું 4 મેલ સોની મોની હેડ હવે લા એ સેદા સરપંચ કદી ના નહીં પાડતા તું છે ને ના પાડી લે સરપંચ ના બોલા હોય તો તારા ઢેચળિયા વાઢી લે ના તેડે કરી માપે બોલજો બોલ બધું માપે છે તું 4 મેલ દે અંદા હેડ ઉપર હોય થી એટલે માપે બોલ હજુ કહું મારે હોમું ના પડતો તું એટલે તું મારા હમું ના પડતો ને કે ધોતું લેવા નહીં રે હોય છે હમણાં મારા હોમું હજુ તું મને ઓળખતો નહીં ભાવ તું 4 મેલ દે નેકળ હોય છે સોની મોની ચારો મે વાઢવી નહીં પડે લાય હેડ મથુર તું હદ પાર કરી હવે હો મથુર કાઢીને હું આવ્યો હું કોઈ લા તે જિંદગી ચોરી જ કરી આવી રીતના એટલે એ ચોર કુના કહી લે હા મથુર માપેનો ધારું હવે હો ને કે ઢેચણીએ રંગાઈ જાય હોય ઓળખી મને ઓળખી હજુ લે તું એક નંબર ચોરી તને હું મારા ઓળખો હોમું કોઈ બોલતું નહીં તું સાને બોલી લે તો ગોમ ના બોલે ઓય તો મથુર નહીં ચાલું મેં કીધું ને આ બધું મારું હો એટલે તું જા હેડ હોય કુના કહી તું હાથ ના પકડ એટલે કોક પકડજો લે પકડજો મન કોકડ્યા કુના કહી લે હા તું મારા હોમું પડી લે હા તું હા મારા હોમું પડી મથુર હોમું પડી તું એટલે કોક સોડાવો લે પકડજો પકડજો લે ટુકોલા ઉભા રહો ટુકોલા ઉભો રહે તું કાની વાંચવા કરી લે તું ટુકો લઈને આવતું રે લે ચાલ લઈને હેડ ચાર ના આપતો તું 4 મેલ લે વાડીને હું આવ્યો લઈને જ જઈશ લે હેડ એટલે તાતી જે થાય ને કરી લેજે જા હેડ સરપંચ ને ફોન કરું તારી લે તું હજુ મને ઓળખતો નહીં વરાગજે પાડો તું મને ઓળખતો નહીં છે તું ઉભો રહે લે આવજે આય તું સરપંચ ને ફોન કરું તું રે ભલે હેડ હેડ ઓમ અરે ચોર જિંદગી ચોરી જ કરી ખાવી તારા મારા બેટાને જિંદગી ચોરી જ કરી હોય કઈ ખેતરમાં આવી લે સેદા હજુ કહું ચોર ના કહેવાનું તું ઉભો રે તું પનોતી હોય ઉભો રે હું મોલસો બોલાવું હમણાં ચાલ લે આ ઉભો જા બોલાતા હેડ તારું બે પગ કપાઈ દઉં તારું માથું ઓમ પડ્યું છે ને પગ તારા ઓમ પડ્યા છે તું ઉભો રે તું જતો રહેજે હાલ જા હેડ બથુર અસલ બાપનો હોય તો ઉભો રહેજે જાતો રે તું અને કા ભારો મેલ્યો આ બેઠો જા હેડ હા તું બેસ હું હલે જાઉં બોલાતા હેડ તારા જેટલા દુખાવા હોય બોલાતા જા હેડ તું હમણાં જો હું કરું તું જોજે હાર હોય બેઠો હોય લાવજો ઓય જાઉં રે તું માર બેટું સાદા પાના લાગો મારો સાદા પાનું ગોમમાં કોઈ નોમ લેતું નહીં લ્યા બોલ તો તમારા છોકરાએ ફોન આલ્યો અરે ફોન યાર તું ચો લઈને આવ્યો ચોરીનો ફોન આવ્યો યાર કોક જોઈ જાય તો કેસ શોકી દે અમારા ઉપર તમારા છોકરાએ આલ્યો ફોન ઈને આલ્યો ને ચો જોઈ રહ્યો એ તો નિહાળજો નેહાડ જો હા ને હોવા રખડતો નહીં ગોમમાં ચોય ના. હારું જા તું હેડ પહેલા જ ને ફોન કરવા દે હેડ હવે ફોને બરાબર ટાઈમે આવ્યો હાર્યો હલો પહેલા જ જો તો તું રસ્તામાં જ છું એટલે તો જલ્દી વાયકડ આવી યાર તારા શું છે જલ્દી ને પેલો પેલો મથુરિયા લાકડી છોડી બૈડા હેડે જાતા યાર હેડે જતો છે ને સોડે લે એટલે મેં કશું કીધું જ નહીં ને તો હેડે જાતા મારા બેટા દાદાગીરી કરીને લાકડી છોડી બૈડા મારું સેદા હજી 12 મહિના થયા નહીં પણ તું તો પહેલા જ મારો તો વાતે વાતે કાઢી યાર પણ આપણે સમજીને રોકી યાર પણ આપણે શું કોના આગળ માથાકૂટ કરવી પડે એટલે નહીં મુઈના હરિકૃષ્ણ બોલ્યો નહીં યાર તો હેડે જાતો મારા બેટા દાદાગીરી કરીને લાકડી છોડી બૈડા હારું હેડ હું આવું છું હેડ પેલા જ મને શાંતિથી નહીં જીવવા દેતા પેલો ગોડો ડૂચા પર કરે અને મારા બેટા મથુરિયા ચટ્ટાડો રહ્યો ને એને લાકડી છોડી બૈડા હારું હેડ તું વાતને મેલો હું આવું હેડ તમે હાલના લાટલા આવો હાલ જ આવું એને ગેમ જઈને રંગી નાખો એને મારે હવે ના ના આપણે હું સમજાવું હેડ રંગવાન ના હોય કોઈ નહીં હાલું તમે આવો હાલના લો હારું પેલા દાડ પછીની વાત જો એના તો ગળી કાપી લેવું ગળું કાપી લેવું એનું તું રે તો મારે બેટા સેધા પણ થાપો મારે સેધા પણ કોઈ ગોમાં નોમ લેતું નહીં યાદ દાડા સુધી સેધા પણ લાફો ચોડે મને ઊંઘ આવતી નહીં યાદ તો હવે
પેલા ચાડી આવે પેલા જલ્દી તું આવી હેડ હવે સતરંગુ ખેલવું હોત મારે હવે સેધા એ સેધા એટલે બંધ છે તો જો રે તો પેલા જ આવ્યો લાગે હવે પેલા એટલે હાય હાય શું થયું લે યાર તો માથું ફોડી નાખ્યું મારું તો ફૂટી છે બતાવજે ઓય લાકડી છોડી પોડામાં પણ વગર ઓપરેશન ની શું લાકડી સોડાય રે પેલા મારો જીવ જાય એમ થાય હો બધા લે પોતાજે પોતા હેડ કયો મથુર છે હેડજી પોતા મથુરીઓ પેલો ચટાડ્યો લે હેડ એના ભેગા થવા જી હેડજે પોતા પેલા જ મારી કોઈ ઇજ્જત જ નહીં રહી હવે અરે વડે અમે તાર ગામમાં ચો વળી તારી ઇજ્જત હતી વળી તમે તો બીડી જો સરપંચ હતા તમે લે પેલા થોડી ઘણી તો આબરૂ હતી કે નહીં મારી પેલા યાર એટલે આબરૂની વાત છોડ અને આપણે ઓય પેલું દેવું ભરવા આવ્યા છે ને દેવું ચૂકવા આવ્યા છે ને એ મજૂરી કરીને પૂરું કરો અને પેલા ઘેર ને વેણિયાત આવી છે પાછા પેલા હું કરું કે મજૂરી કરવી પણ મારે બેટા કરવા જ દેતા ને પેલો ગોડોય માર કરે અને મથુરે મને બે લાફા ચોડ્યા લાકડી ચોડી પોડામી યાર એમ સેધા કોઈ સોડ જ નહીં તું ખોટી વાત કરી બોલ હેડ છતાંય તને કીધું યાર મેં કીધું મારા ભાઈબંધને પહેલા જ ફોન કરીને બોલાવું કે બોલે તારા લુખા જેટલા હોય એટલા યાર લુખો મને કીધું હોતા નહીં યાર તું પોતા જે ના ના બોલવાનું બોલ્યો તને તું યાર પોતા જે હેડ થયો છે બતાજે હેડ જે ટોકો લઈને આવું બોલે હું લે હેડ તો કરે હેડ આ મને લુખો ખાઈ ગયો લે રે પેલા તાર્યું લેતા તાર્યું લાકડી જમતી રહી બોકરો લઈ લેવા દે એ પનોતી માટે તો બોકરો કાપીએ ખાલી બોકરો બૈડા છોડું આપતો છું એ મારો બેટો હજી ભૂલતો નહીં લાગતો બોલા આ ટેવ એની જાતિ નહીં ઊંઘી જવાની લા સેધા આ લેતી પેલા તો એને તું તો તારી આબરૂ નહીં પણ મારી તો આબરૂ છે તો પૂછ્યું કે અલા કા તું મથુરનું ઘર વાળવા હેડે હે ને એટલે આ તો બોકરાનો લાયક જ છે ચટાડ્યો એટલે પણ આ તો લા એના ફાન લાકડી છે તો બે રમતા કરી નાખશે હમણે ઊંધો કરીશ વાળું ઊંધો કરી તું યાર છે એટલે તલવાર તો ઘેર પડી હોય કે નહીં લાયો હું અગર તો તાર્યું નહીં પડી લે એટલે નહીં પડ્યું હોય કે હું ઝઘડા કરવા નહીં આવ્યો યાર મજૂરી કરવા આવ્યો હું હેડ, એટલે. હેડ, 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 હેડ. આજ તો આ બાજે સેધાનો પાડી નાખું એને તો આજ તો ટોકો લઈને જ બેહવા દે પેલા દિવસનો મતલબ કાલ થઈ ગયું ઓફર મારી વાત પેલા ઓફર કોઈ એકંજે નપલું ના કરતો હું જે છે બધું હું સંભાળ લેવું તને કહી દીધું અને જો કોઈ નહોતું કર્યું તો કોઈ મારી કોઈ જવાબદારી નહીં એટલું તને કહી દઉં પણ પેલા જ મારે ધોકા તો છોડવા કે નહીં કરી દઈ યાર પણ હું નહીં વડે હું ઠા પાડ્યો તું હેડજે ખાલી શાંતિ રાખજે આ મારું 500 પાટણ હા